નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના તરસાલી તળાવ પાસે ચેતના રાજપૂતનો દેશી દારૂનો અડ્ડો બેકઓફ ચાલી રહ્યો છે, છતાં પોલીસના આંખ આડા કાન કે પછી પોલીસની આડકતરી છત્રછાયા। એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, નશાખોરી વિરુદ્ધ સરકાર અભિયાન ચલાવે છે અને હવે રાજ્યમાં પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગુનેગાર ઉપર લગામ કસવા માટે ખાસ મુહિમ હાથ ધરી છે, છતાં હકીકત કંઈક અલગ જ ચિત્તા રજૂ કરી રહ્યું છે। શહેરના સોમા તળાવથી તરસાલી તળાવ વિસ્તારમાં બેકઓફ, બેફિકર અને બિંદાસ્ત રીતે દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે। તેમાંય ખાસ કરીને તરસાલી તળાવ પાસે ચેતના જિગ્નેશભાઈ રાજપૂત નામની મહિલા બુટલેગરનો દેશી દારૂનો ધંધો ધમધમી રહ્યો છે અને અહીં ખુલ્લે આમ લોકોના જીવન માટે જોખમી સાબિત થઈ શકે તેવા દેશી દારૂનું બેરોકટોક વેચાણ કરવામાં આવી રહ્યું છે। શાળા મહિલા બુટલેગરને કાયદો કે પોલીસનો કોઈ ખોફ ન હોય તેવું જણાય છે। શું પોલીસ આ બાબતથી અજાણ છે કે પછી અન્ય કોઈ કારણોસર આંકાડા કાન કરી રહી છે? અહીં ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર દ્વારા બુટલેગરને પોલીસની ગતિવિધિ અંગે માહિતગાર કરીને આડકતરું રક્ષણ આપવામાં આવે છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસની અન્ય એજન્સીઓ દ્વારા તટસ્થતાથી તપાસ કરવામાં આવે તો અહીં આ બધેથી લોકોને છુટકારો મળી શકે તેમ છે। ખોલો ચાલો। શું નામ છે તમારું? ચેતનાબેન જિગ્નેશભાઈ રાજપૂત। દરબાર રાજ ખોલો। કેટલા ટાઈમથી ધંધો કરે? 2 મહિના। 2 મહિના। કોઈ પરમિશન છે? કોઈનું નહીં। તો કોઈનું નહીં, જાતે કરું, કોઈનું પરમિશન નહીં। પરમિશન વગર આટલો બધો તમે ધંધો કરો છો? પરમિશન વગર। હે? કયું પોલીસ સ્ટેશન લાગે છે? મકરપુરા। મકરપુરા।